નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી પહોંચ્યા હતા। તેઓએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। ત્યારબાદ તેઓએ બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ અત્યારે તેજ થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 બોગસ મુન્નાભાઈ MBBS ઝડપાયા છે। બોટાદના સાળંગપુર રોડ પર મોહમ્મદનગરની અને તાજા પર ગામેથી 2 બોગસ મુન્નાભાઈ MBBS ઝડપાયા છે। બોટાદ એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડીને કુલ 51,600 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તાજપર ગામના પરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં ભાડાના મકાનમાં તે ક્લિનિક ચલાવતો હતો। એસઓજી પોલીસે રેડ કરીને ડિગ્રી વગરના ડોક્ટરને પકડી પાડ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી મહામેળાનું આયોજન અંગે સમીક્ષા બેઠક। 52 શક્તિપીઠમાંથી એક એવા અંબાજી યાત્રાધામ ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરવામાં આવશે। મેળામાં યાત્રાળુઓને સુદૃઢ અને ઉત્તમ સુવિધા મળી રહે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે। આ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો તહેવાર ઉપર એસટી બસ દોડાવશે 6500 એક્સ્ટ્રા ટ્રીપ। હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, જે કારણે મુસાફરોમાં મોટો વધારો થશે, જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની 6500 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈ માનવા તૈયાર નથી કે પહેલગામ હુમલો પાકિસ્તાને કર્યો। કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું છે કે થરૂર અને તેમની ટીમે જે 33 દેશોની મુલાકાત લીધી તેમાંથી કોઈએ પણ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યો નથી। આપણે જ કહી રહ્યા છીએ કે આની પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ આપણા ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી। આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી જેનાથી વિશ્વાસ થાય કે કઈ પાકિસ્તાની એજન્સીએ આ કૃત્ય કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં મળી શકે છે સારા સમાચાર। દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલાં ભારતીય રિઝર્વ બેંક ફરીથી એકવાર વ્યાજ દરોમાં ઘટાડોની ભેટ આપી શકે છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા નદીની સપાટી 20 ફૂટે સ્થિર થઈ ગઈ છે। ગોલ્ડન બ્રિજ પાસે પાણી વધતા તંત્રે નીચાણવાળા 13 ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક થતાં 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। આના કારણે નર્મદાની સપાટીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ નજીક પાણીની સપાટી 20 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ફરીથી 1 લાખને પાર। સોનાના ભાવ 3 ઓગસ્ટના રોજ 1540 રૂપિયાનો વધારો નોંધાયો। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,900 પ્રતિ 10 ગ્રામ છે। રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 92,950 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,400 રૂપિયા છે। ચાંદીના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે। ચાંદીનો ભાવ 1,10,500 રૂપિયા પ્રતિ કિલો ઉપર જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। સવારના 10 વાગ્યાથી 3 કલાક માટે આગાહી આપવામાં આવી હતી। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે અન્ય જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। હાલ રાજ્યમાં સિઝનનો 63% આસપાસ વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11% વરસાદ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વધુ 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના કુલગામના અખલ જંગલમાં સુરક્ષા દળોએ વધુ 3 આતંકીઓને ઠાર માર્યો છે। છેલ્લા 3 દિવસથી અહીં ઓપરેશન અખલ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે। અહેવાલો અનુસાર વધુ 2 આતંકીઓ છુપાયેલા છે, જેમાંથી એક ઘાયલ થયા છે।
તે જ સમયે ઓપરેશનમાં એક સૈનિક પણ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનું સામે આવી ગયું છે. 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે. પાણી અશુદ્ધ હોવાના રિપોર્ટમાં ખુલાસો થયો છે, જેમાં શહેરના 2 ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. નારાયણનગર, જંગલેશ્વર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે અને ભક્તિનગર સહિત વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1.20 લાખ રત્ન કલાકારો બેકારીના ભરડામાં. ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં કુલ 1.20 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સુરતમાંથી જ 78,000 અરજીઓ આવી છે. હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે, ત્યાં ડાયમંડ એસોસિએશનને મોકલાશે. સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનને 13,500ની મર્યાદામાં 1 વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઈ છે. મંદીમાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત, 11 લોકોના થયા છે મોત. યુપીના ગૌંડા જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક બોલેરો ગાડી નહેરમાં ખાબકી હતી. અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતકોમાંથી 9 એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે. આ અકસ્માત ઇતિયાથોકમાં બેલતા બહુતા નહેર પાસે થયો હતો. બોલેરામાં સવાર તમામ લોકો જલાભિષેક માટે પૃથ્વીનાથ મંદિર જઈ રહ્યા હતા. આ લોકો મોતીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંહા ગામના રહેવાસી હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.